મહેસાણાથી જ્યાં દૂધસાગર ડેરીના બોનસ કૌભાંડ કેસમાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર બોનસ કૌભાંડનો બનાસ કૌભાંડનો આરોપ લાગ્યો છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા તેજસ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેજસ, દૂધસાગર ડેરીના બનાસ કૌભાંડના કેસને લઈને શું અપડેટ મળી રહ્યા છે? જે આખો જે મામલો છે તે અમદાવાદ સેશન્સ કોર્ટની અંદર ફ્રેમના તબક્કે હતો। આજે વિપુલ ચૌધરી સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા અને વિશેષ સરકારી વકીલ વિજય બારોટ પણ આ કેસની અંદર જેમની સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક કરી છે તે પણ હાજર રહ્યા હતા। જો કે અન્ય બે આરોપીઓ હાજર ન રહેતા ચાર્જ ફ્રેમ કરવાની કાર્યવાહી મુલતવી રહી છે। કોર્ટે આખો મામલો આગામી અઠવાડિયે મુલતવી રાખ્યો છે, પરંતુ મહત્વનું છે કે વિપુલ ચૌધરી અને અન્ય આરોપીઓ ઉપર જે દૂધસાગર ડેરી છે અને તેની સાથે સંલગ્ન જે કર્મચારીઓને જે રીતે બોનસ આપવામાં આવતા હતા અને પાછા પૈસા મેળવવામાં આવતા હતા તે સમગ્ર મુદ્દે આરોપો લાગેલા છે। આરોપનામું ઘડાઈ ચૂક્યું છે। જો કે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા બાકી છે। આવા તબક્કે આજે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા થવાની હતી, પરંતુ અન્ય આરોપીઓ હાજર ન રહેતા કેસમાં મુદત પડી છે। આગામી અઠવાડિયે તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર થવા માટે કોર્ટે તાકીદ પણ કરી છે। ત્યારે હવે સમગ્ર મામલે આવતા અઠવાડિયે આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાનાર છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।